મહાકુંભમાં મુખ્ય સ્નાન પહેલા જનસેલાબ ઉમટી પડ્યો છે। હજારો ગુજરાતીઓ મહાકુંભ પહોંચે તે પહેલા જ અટવાઈ ગયા છે। અખાડાઓના ગયા બાદ પણ સંગમમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। પ્રયાગરાજમાં કેટલાક પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે। પ્રવેશ દ્વારથી 15 કિલોમીટર દૂર પાર્કિંગ કરાવવામાં આવે છે। મનીષ પુરોહિત અમારી સાથે જોડાયેલા છે, તેઓ પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત છે। મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું કેવી પરિસ્થિતિ અત્યારે જે જમીની હકીકત છે પ્રયાગરાજમાં કેવી છે? મહાકુંભમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કિન્નરી, બિલકુલ અહીંયા હૈયું દળાય તેવી ભીડ છે અને માં ગંગામાં ડૂબકી લગાવવા માટે દૂર દૂરથી ભક્તો અહીંયા આવી રહ્યા છે। કોઈ થાક નથી લાગતો એમના ચહેરા પર। જ્યાં રોકવામાં આવે છે ત્યાં રોકાઈ જાય છે। પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ વાત અહીં એ છે કિન્નરી કે હજારો લાખોની સંખ્યામાં આવતા એ ભક્તો કે જેના ચહેરા પર હર હર ગંગેના નાદ છે, ચહેરા પર એક ખુશી છે, કોઈ થાક નથી। પરંતુ બધાની વચ્ચે એક ચોંકાવનારી વાત એ પણ છે કે પ્રશાસન એ વાતને લઈને ડરે છે કે જે પ્રકારે મોદી અમાવસ્યાના દિવસે થયું અને એટલા જ માટે ગુજરાતીઓ દર 3 વ્યક્તિ એક વ્યક્તિ ગુજરાતી બોલતો તમને સંભળાવવા મળશે। અને જ્યારે હું અહીંયા અમદાવાદથી મહાકુંભ પહોંચ્યો તો દરેક જગ્યાએ જીજેની ગાડીઓ, દરેક જગ્યાએ ગુજરાતી પાર્સિંગની ગાડીઓ, ઠેર ઠેર ગુજરાતી લોકો। અહીંયા પણ દર ત્રીજો વ્યક્તિ તમને ગુજરાતીમાં વાત કરતો જોવા મળે। હજારોની સંખ્યામાં ગુજરાતીઓ અહીંયા ફરી રહ્યા છે। મારી સાથે કેટલાક અહીંયા શ્રદ્ધાળુઓ છે જે આજે 12 તારીખના દિવસે મહાસ્નાન છે એમાં ભાગ લેવા આવ્યા છે। આજે જો કે સ્નાનની ખાસ કરીને જે બોટની અંદર જઈને સ્નાન કરવાની વાત છે એના પર પ્રતિબંધ છે, કારણ કે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અહીંયા હતા અને વીઆઈપી મુવમેન્ટના કારણે આજે ખાસ કરીને કોઈ સ્નાન અંદર જઈને નથી થઈ શકતું। પરંતુ લોકો જે છે પોતાની આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે, દૂર દૂરથી આવે છે અને માં ગંગામાં એક ડૂબકી લગાવીને પોતાના પુણ્યનું ભાથું બાંધે છે। અને આ દ્રશ્યો જે તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો અહીંયા ગંગાના કિનારે ઉભા છે। બીજી બાજુ આ હજારોની સંખ્યામાં બોટ લાંગરેલી જોવા મળે છે। આજે જે તમામ ખલાસીઓ સાથે મેં વાતચીત કરી તો એમનું એક જ કહેવું હતું કે આજે જ્યારે વીઆઈપી મુવમેન્ટ છે તો આજે કમાણીની સિઝન છે, લોકો જબરદસ્ત આવી રહ્યા છે, એમનો પણ ઉત્સાહ એ લોકો જોવે છે અને એ ભક્તિમાં ઓતપ્રોત થતા જોવા મળે છે। મારી સાથે કેટલાક શ્રદ્ધાળુઓ છે, એમની સાથે વાતચીત કરીશું। આપ कहाँ से आ रहे? भोपाल से। भोपाल से। कैसा लग रहा है गंगा किनारे आके आपको? दिक्कतें हो रही, बहुत दिक्कतें हो रही है। क्या हो रही है दिक्कत? वहाँ तक जा नहीं पाते, कोई साधन नहीं है यहाँ पे। अच्छा। बोट सब बंद कर रखी है। हाँ, और कैसे आए थे आप? जब आए थे कोई दिक्कत हुई थी? नहीं, तब तो कोई दिक्कत नहीं हुई ऐसी, बट अभी दिक्कतें हो रही हैं क्योंकि अभी बोट ही नहीं है वहाँ, कैसे जाएंगे हम लोग? पैदल चल के आए हम लोग वहाँ से लेके इतनी दूर तक 10 किलोमीटर तक पैदल चल के आए। बोला 5 किलोमीटर है, चलते चलते 10 किलोमीटर हो गया। बाइक भी मिली तो भी आधी दूर छोड़ दिया, गाड़ी मिली वो भी आधी दूर छोड़ दिया, फिर हम पैदल चल चल के थक गए। सुबह के चले हुए हम लोग, सुबह के आए। फिर भी मतलब जो अंदर से जो भाव रहता है माँ गंगा के बहुत ज्यादा, इसलिए तो आए हम लोग यहाँ पे दर्शन करने के लिए। क्या फील करते हैं जब आप यहाँ आए? आप मतलब खासतौर पर जब यंग जनरेशन के बारे में बात करते हैं तो लोग कहते हैं कि इन सारी स्पिरिचुअलिटी की चीजों में लोग कम बिलीव करते हैं, लेकिन मैं जहाँ देख रहा हूँ आज सुबह से तो सारे युवा ही मिल रहे हैं मुझे यहाँ पर। अब मन में भक्ति होनी चाहिए तो फिर सब हो जाता है। બિલકુલ સહી છે। और આજ ભક્તિના ભાવ સાથે અહીંયા લોકો જોડાઈ રહ્યા છે। કેટલાક બીજા લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ મારે તમને એ પણ દ્રશ્યો ગુજરાતના દર્શકો સુધી પહોંચાડવા છે, કારણ કે અહીંયા જે ઘાટ પર હું ઉભો છું ત્યાં આ લાંગરેલી બોટ છે અને એની સાથે સાથે નાની નાની માત્રામાં આવતા શ્રદ્ધાળુઓ છે કે જે અહીંયા ગંગા કિનારે સ્નાન કરી રહ્યા છે। પરંતુ બધાની વચ્ચે એક વાત હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ઉપરની સાઈડ જે ટેન્ટ બાંધેલા છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા મહાસ્નાનના દિવસે ગંગામાં ડૂબકી લગાવવા માટે આવેલા છે અને ચારે કોર ભક્તિભાવનો માહોલ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર એ લોકોના ચહેરા પર પ્રસન્નતા જોવા મળે છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ગંગાની ભક્તિ જોવા મળે છે। મારી સાથે અન્ય એક શ્રદ્ધાળુ છે, એમની સાથે વાતચીત કરીશું। શું નામ છે આપનું? संदीप पाठक। संदीप जी, कहाँ से आ रहे हैं आप? जबलपुर। जबलपुर से। अच्छा, कैसा लग रहा है जब यहाँ ये गंगा के किनारे जब आप खड़े हैं? आपने स्नान कर लिया होगा? हाँ। कैसा फील कर रहे हैं? अच्छा फील कर रहा हूँ। अच्छा, मतलब क्या ये धरती पर आने के बाद अंदर से कैसा महसूस होता है, खास अपने शब्दों में बताइए। बड़ा अच्छा लगा। आज मैं तो पहली बार आया हूँ और पहली बार मैंने वो किया है, स्नान किया है। बड़ा अच्छा लगा मेरे को। और मैं भी करीब 2 दिन और रहूंगा यहाँ। 2 दिन रहने वाले हैं जी। मतलब महास्नान में आप डुबकी लगा के जाएंगे? हाँ, पूर्णिमा के दिन में डुबकी लगाऊंगा। अच्छा, आप क्या कहेंगे? हमने सर वहीं से आए, जबलपुर से आए हैं। जबलपुर से यहाँ आने के बाद बहुत सुकून मिला। हाँ। आने में परेशानी तो थोड़ा हुई, हाँ। लेट हुए, लेकिन उसके बाद भी बहुत अच्छा लगा। बहुत दूर दूर तक लोगों को अंदर नहीं आने दे रहे हैं। 15-15 किलोमीटर 15 से 20 किलोमीटर हम लोग घूम के आए। घूम के आए। ज्यादा परेशानी हुई? हाँ, यहाँ पर कहाँ रुके हुए हैं? यहाँ पर
अभी रुके तो नहीं है, वहाँ पर बस खड़ी है हमारी। बस नहीं है, हाँ, बस नहीं। बस में रखा हुआ है। तो કિન્નરી એક પ્રકારે જે લોકો અહીંયા આવે છે એમના માટે અત્યારે મુશ્કેલી એવી છે, પ્રશાસન પણ અહીંયા ચારે બાજુથી જ્યારે ખાનગી વ્હીકલ છે એમને અંદર એન્ટ્રી નથી આપતું। અમે પણ જે રીતે અહીંયા પહોંચ્યા છે, હું મારા પોતાના વ્યક્તિગત અનુભવની વાત કરું તો લગાતાર મતલબ બે કિલોમીટરનું જ્યારે તમારે ટ્રાફિક અહીંથી નીકળવું હોય તો એમ સમજીને ચાલો કે તમારે 3 થી 3.5 કલાક જતા રહેવાના છે। અમે જ્યારે અહીંયા પ્રયાગરાજમાં એન્ટ્રી કરી, મહાકુંભના પવિત્ર ધરતી પર એન્ટ્રી કરી ત્યારે રાતના 4 વાગ્યા હતા, પરંતુ સવારે 9, 9:30 ની આસપાસ અમે અમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શક્યા। અને આ જ પરિસ્થિતિ લગભગ બધા જ શ્રદ્ધાળુઓ સાથે છે, કારણ કે લોકો દૂર દૂર સુધી આવે છે ને એટલી મોટી માત્રામાં લોકો આવી રહ્યા છે કે ચારે કોર તમે જ્યાં નજર કરો, હું જે સ્થાન પર આજે ઉભો છું ત્યાં ભીડ એટલા માટે નથી કારણ કે આજે બોટ બંધ છે કિન્નરી, પરંતુ જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર તમને માનવ મહેરામણ જોવા મળશે। લોકો હાથમાં પોતાના માલ સામાન સાથે, નાના બાળકો સાથે, વૃદ્ધો અને વડીલો સાથે પોતાના વૃદ્ધ મા બાપને ગંગામાં ડૂબકી લગાવવા માટે લઈને આવે છે, પુણ્યનું ભાથું બાંધવા લઈને આવે છે। અને કહેવાય છે કે આ ગંગા કે જે મહારાજા ભગીરથે અહીંયા લાવી આ ધરતી પર, અને આ પવિત્ર ગંગા માત્ર નદી નથી, આ નદી નથી ગંગા, ગંગા એ લોકોના રગરગમાં વહેતી એ પ્રાણવાયુ સ્વરૂપ નદી છે, એ માં છે અને હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે આ ગંગા। અને એટલા જ માટે દૂર દૂરથી આવતા ભક્તો એમના ચહેરા પર દેખાતી પ્રસન્નતા એ વાતની સાક્ષી પૂરે છે કે અહીંયા ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેવી હોનારતો થાય, ગમે તેવી નાની મોટી તકલીફો કે અડચણો સર્જાય, પરંતુ આ બધાની વચ્ચે એમનો જે ભાવ છે, એમની જે ભક્તિ છે એ હંમેશાથી ઉપર રહે છે। કિન્નરી, બિલકુલ મનીષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે મહાકુંભના જે દ્રશ્યો છે, અત્યારે અમે લાઈવ દ્રશ્યો આપને બતાવ્યા છે, મનીષ પુરોહિત દ્વારા જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જે ત્રિવેણી સંગમ છે ત્યાં તો ભીડ જોવા મળી જ રહી છે। અને અત્યારે જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, ટ્રાફિક જામના આ દ્રશ્યો છે કે જ્યાં હૈયે હૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે પ્રયાગરાજના આ રસ્તાઓ પર।